હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય પર્યાવરણ એકમ 18 ગામના પાણી આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો અહીં પ્રશ્ન 1 આપેલો છે, તેમાં ચિત્રનું અવલોકન કરવાનું છે અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। તો નદીના પાણીનો ઉપયોગ કોણ કોણ કરે છે? તો નદીના પાણીનો ઉપયોગ માણસો, પશુઓ અને જળચર પ્રાણીઓ કરે છે। પછી દૂરથી પાણી લાવવામાં કઈ મુશ્કેલી પડે? તો દૂરથી પાણી લાવવામાં દૂર સુધી ચાલીને જવું પડે, પાણી ભરવાનું વાસણ માથે ઉચકીને લાવવું પડે। હવે ચિત્રમાં બતાવ્યામાંથી તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવવામાં આવે છે? તો મારા ઘરે પાણી ગ્રામ પંચાયત દ્વારા નાખવામાં આવેલા નળ કનેક્શન દ્વારા મેળવવામાં આવે છે। પાણીનો બગાડ થતો હોય તે તમે ક્યાં જોયો છે? તો પાણીનો બગાડ જાહેર નળ, શૌચાલયમાં વધારે થતો જોવા મળે છે। શાળામાં ઘણા બાળકો જરૂર કરતાં પણ વધારે પાણી ભરીને ફેંકી દે છે અને પાણીનો બગાડ કરે છે। હવે પ્રશ્ન 2 છે, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવું। તો પહેલું છે, પાણીને શુદ્ધ કરવા માટે કયો પદાર્થ વપરાય છે? તો બી આવશે, ફટકડી। પછી 2 છે, ગંદુ પાણી પીવાથી આપેલા પૈકી કઈ બીમારી થઈ શકે? તો સી આવશે, કોલેરા। પછી 3 છે, પીવાનું પાણી ક્યાંથી ન મળી શકે? તો ડી આવશે, એનું ખાબોચિયું। પછી 4થું છે, પીવા માટેના પાણીના માટલા, ડોયા, પ્યાલા, બોટલ વગેરે કેટલા દિવસે સાફ કરવા જોઈએ? તો ડી આવશે, તેમાં દરરોજ। પછી 5મું છે, નદી તળાવના પાણી શાનાથી વધુ ગંદા થાય છે? તો ડી આવશે, એમાં પણ આપેલા તમામ। હવે પ્રશ્ન 3 ખોટો શબ્દ છેકી નાખો। તો પહેલામાં આપણે પહેલાં છેકી નાખવાનું છે, પછી બીજામાં નાહવાના એ છેકી નાખવાનું છે, પછી ત્રીજામાં પ્યાલા છેકી નાખવાનું છે અને ચોથામાં લખવું છેકી નાખવાનું છે, પછી 5મામાં મીઠું છેકી નાખવાનું છે। હવે છે પ્રશ્ન 4, વિધાનો ખરા છે કે ખોટા તે બોક્સમાં દર્શાવો। તો વોટર પાર્કમાં પાણીની બચત થાય છે, તો આ ખોટું છે। ઝાડા ઉલટી થાય ત્યારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, આ વિધાન સાચું છે। ચોમાસામાં હંમેશા પાણીને ઉકાળીને પીવું જોઈએ, આ વિધાન સાચું છે। પીવાના પાણીમાં ગટરનું પાણી ભળે તો સ્વાસ્થ્ય સારું રહે, આ વિધાન ખોટું છે। નદી તળાવના પાણીને માછલીઓ ચોખ્ખું રાખે છે, આ વિધાન સાચું છે। હવે છે પ્રશ્ન 5, તમારી શાળામાં પાણી વિશેનો પ્રોજેક્ટ કરો। અહીં સૌપ્રથમ તમારી શાળામાં ટપકતા કે લીકેજ નળ શોધી તે નળની ગણતરી કરાવવાની। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।